નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો એકાઉન્ટન્સી ભાગ 2 માં આપણે આજના આ વિડીયોમાં નફા નુકસાનના પત્રકને લગતા સ્વાધ્યાયના દાખલા નંબર 7 અને 8 નો અભ્યાસ કરવાનો છે. 7મો દાખલો છે ને એમાં જુદી જુદી બાકીઓ આપેલી છે અને 2013 ના પરિશિષ્ટ 3 માં દર્શાવ્યા પ્રમાણે નફા નુકસાનના પત્રકમાં આ બાકીઓ કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે એ આપણે જણાવવાનું છે. એટલે 7મો દાખલો તો ખૂબ સરળ થઈ ગયો આપણા માટે કે આપેલ બાકીઓને આપણે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ પ્રમાણે નફા નુકસાનનું જે પત્રક છે એ નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ આ બાકીઓને દર્શાવશું. જુદી જુદી 14 બાકી આપેલી છે. વિવિધ બાકીઓનું નફા નુકસાનના પત્રકમાં શીર્ષક. વિવિધ વાક્યોનું નફા નુકસાનના પત્રકમાં શીર્ષક. ઓકે, ખાતાની બાકી અને એની સામે નફા નુકસાનના પત્રકનું આપણે શીર્ષક. ઓકે, વિવિધ બાકી છે અને આ વિવિધ બાકીને આપણે નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ નોંધવી જોઈએ. નફા નુકસાનના પત્રકમાં 2 આવકના શીર્ષક છે, એક કામગીરીની ઉપજ ને એક અન્ય ઉપજ, અને એની સિવાય 7 ખર્ચાઓ છે. બરાબર, ચોખ્ખી ખરીદી કે વેચેલ માલની પડતર, આ બેમાંથી કોઈ પણ એક, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારીને લગતા ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને માંડી વાળેલ ખર્ચ અને અન્ય ખર્ચ. ટોટલ 9 શીર્ષક છે. તો આ વિવિધ બાકીને આપણે 9 શીર્ષકમાંથી કયા શીર્ષક હેઠળ દર્શાવશું એ આપણે ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલા વેચાણ. તો વેચાણ એ આવક છે. કેવી આવક? કામગીરીની આવક છે. તો અહીંયા કામગીરીની આવક અથવા કામગીરીની ઉપજ. બીજું પગાર. તો પગાર કર્મચારીને લગતા ખર્ચ, કર્મચારીને લગતા ખર્ચા. ઓકે. 3 ઘસારો, કાયમી મિલકતનો ઘસારો. તો શીર્ષક કયું? બહુ સરળ શીર્ષક, ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. ઘાલખાત પરત. ઘાલખાત એ અન્ય ખર્ચમાં આવે અને ઘાલખાત પરત એ અન્ય આવકમાં આવશે, અન્ય ઉપજ કે આવક. ઘાલખાત હોય તો અન્ય ખર્ચમાં આવે, યાદ રાખજો. ડિબેન્ચર વ્યાજ, નાણાકીય ખર્ચ. ડીબી વ્યાજ, કોઈ પણ પ્રકારનું જે વ્યાજ ચૂકવો છો, ડિબેન્ચરનું, બોન્ડનું, જાહેર થાપણનું, લોનનું, બેંક ઓવરડ્રાફ્ટનું, કોઈ પણ પ્રકારનું વ્યાજ એ આપણો નાણાકીય ખર્ચ છે. યાદ રાખજો, ચૂકવેલું કોઈ પણ વ્યાજ. સાહેબ આમાં તો નથી લખ્યું ચૂકવેલું, કાંઈ ન હોય તો એ સમજવાનું કે ચૂકવેલું વ્યાજ જ છે. ડિબેન્ચરનું વ્યાજ ચૂકવો, બોન્ડનું ચૂકવો, જાહેર થાપણનું ચૂકવો, લોન પર ચૂકવો, બેંક ઓવરડ્રાફ્ટ પર ચૂકવો, કેશ ક્રેડિટનું વ્યાજ ચૂકવો, કોઈ પણ વ્યાજ ચૂકવો એ નાણાકીય ખર્ચના હેડિંગ નીચે આવશે. 6 ઓડિટ ફી. ઓડિટ ફી અન્ય ખર્ચમાં આવશે. ઓડિટ ફી અન્ય ખર્ચમાં. ભંગારની ઉપજ અને મિલકત વેચાણનો નફો, આ બંને, ભંગારની ઉપજ અને મિલકત વેચાણનો નફો, આ બંને વિગત જે છે એ અન્ય ઉપજમાં આવશે. અન્ય ઉપજ કે આવકમાં. ભંગારની ઉપજ ને મિલકત વેચાણનો નફો. જાહેરાત ખર્ચ એ અન્ય ખર્ચમાં. પણ માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ એવું હોય, માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો એ ઘસારો અને માંડી વાળેલ ખર્ચમાં આવે.
પણ ખાલી જાહેરાત ખર્ચ હોય તો અન્ય ખર્ચમાં આવે. પેલું જે માંડી વળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે ને એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. કંપનીની સ્થાપના વખતે અથવા તો જ્યારે કંપની કોઈ પ્રોડક્ટ લોન્ચ કરતી હોય ત્યારે મોટા પ્રમાણમાં જે જાહેરાત ઝુંબેશનો ખર્ચ કર્યો હોય એ ખર્ચ કોઈ એક વર્ષમાં માંડી વાળવાને બદલે 10 વર્ષમાં કે 5 વર્ષમાં કંપની જે રીતે નક્કી કરે એ રીતે માંડી વાળતા હોય એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. અને પ્રસારિત મહેસૂલી ખર્ચની જ્યારે બાકી તમે ચાલુ વર્ષે માંડી વાળો તો એ ઘસારોને માંડી વાળેલ ખર્ચમાં આવે. પણ આ જે જાહેરાત ખર્ચ છે ને એ તો પરચુરણ એડવર્ટાઇઝ કરી હોય એનો ખર્ચો છે, માટે અન્ય ખર્ચના હેડિંગ નીચે આવશે. બરાબર. 10 પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે કર્મચારીનો ખર્ચ થાય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે કર્મચારીને લગતા ખર્ચા. પછી બીઓડી નું વ્યાજ અને બેંક ચાર્જીસ બે બહુ સરસ છે. બીઓડી નું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ અને બેંક ચાર્જીસ આ બંને બરાબર યાદ રાખજો. બીઓડી નું વ્યાજ કોઈ પણ પ્રકારનું વ્યાજ એ નાણાકીય ખર્ચના બેનર નીચે આવશે અને બેંક ચાર્જીસ કે બેંક કમિશન એ અન્ય ખર્ચના હેડિંગ નીચે આવશે. અને છેલ્લા બે કર્મચારીઓને બોનસ અને માંડી વાળેલ ડિબેન્ચર વટાવ. કર્મચારીઓને બોનસ અને માંડી વાળેલ ડિબેન્ચર વટાવ. તો આ જે કર્મચારીઓને બોનસ છે એ કર્મચારીને લગતા ખર્ચમાં આવશે અને આ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ છે એ ઘસારો અને માંડી વાળેલ ખર્ચમાં આવશે. તો આ જુદા જુદા ખર્ચાઓની બાકી, ખર્ચા અને આવકોની બાકી અને એને નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક નીચે દર્શાવે એ આપણે આ દાખલા નંબર 7 માં જોયું. ઓકે. નફા નુકસાનના પત્રકના બે જ દાખલા છે, એક આ 7મો, એમાં વિવિધ બાકી કયા શીર્ષક નીચે દર્શાવવાનું એ લખવાનું. અને હવે દાખલો 8મો છે, એ નફા નુકસાનનું પત્રક તમારે તૈયાર કરવાનું છે. તો નફા નુકસાનનું પત્રક પ્રેક્ટિકલી તૈયાર કરતા આપણને એક દાખલો સ્વાધ્યાયનો છે 8મો, એ શીખવાડશે અને એ આપણે શીખવાનો રહેશે. ઓકે. આઠમો દાખલો પટેલ લિમિટેડનો. એમાં તમારે પટેલ લિમિટેડનું નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે 31/3/2017 ના રોજનું. દાખલા નંબર 8 તો 8મો દાખલો પટેલ લિમિટેડનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. નફા નુકસાનનું પત્રક જે ફોર્મેટ છે એ ફોર્મેટ બરાબર આપણે યાદ રાખીએ અને એ પ્રમાણે આમાં આપણે આગળ વધશું. ઓકે. ચલો સૌથી પહેલા બે આવક કહેવાય, બે પ્રકારની આવક, એક કામગીરીની ઉપજ અને અન્ય ઉપજ. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા નંબર 1 કામગીરીની ઉપજ.
કામગીરીની ઉપજ. તો કામગીરીની ઉપજ એટલે વેચાણ. બરાબર. પત્રક જે છે ને નફા નુકસાનનું પત્રકનું ફોર્મેટ એ સંપૂર્ણ યાદ હોવું જોઈએ. એ સ્ટેપમાં આપણે ચાલતા જશું અને આગળ દાખલો ગણતા જશું. તો સૌથી પહેલું સ્ટેપ શું? આવકનું. ઉપર આવક એક લખવું રહી ગયું પણ કઈ વાંધો નહીં, આપણે પહેલું લખીએ કામગીરીની ઉપજ એટલે વેચાણ આવે. પહેલું સ્ટેપ કામગીરીની ઉપજ એટલે એમાં વેચાણ આવે. તો જોવાનું રકમમાં છે વેચાણ, ભંગારનું વેચાણ નહીં, માત્ર વેચાણ. યસ, જુઓ પાંચમી વિગત છે વેચાણની, 3,81,000. કામગીરીની ઉપજ કૌંસમાં વેચાણ અને રકમમાં 3,81,000. ઓકે. બીજું અન્ય ઉપજ. તો અન્ય ઉપજમાં કોઈ વિગત ખરી? અન્ય ઉપજમાં તો જુઓ ઘસારો, ઓફિસ વહીવટી ખર્ચ નીચેથી જોઉં છું. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, વેચાણ એ તો આવી ગયું. ચૂકવેલ વ્યાજ, પગાર એ બધો ખર્ચ કહેવાય. વપરાયેલ માલની પડતર ખર્ચ કહેવાય. યસ, ભંગારનું વેચાણ એ અન્ય ઉપજમાં આવે. જુઓ બરાબર, અન્ય ઉપજમાં ભંગારનું વેચાણ આવશે. વેચાણ સિવાયની કોઈ અન્ય ઉપજ હોય તો એ આ એક જ છે, ભંગારનું વેચાણ. 10,500 એટલે ટોટલ 3,91,500 કેપિટલ એ કુલ આવક થઈ. ઓકે, કુલ આવક 3,91,500. એક કામગીરીની ઉપજમાં વેચાણ અને અન્ય ઉપજમાં ભંગારનું વેચાણ. હવે આપણે બધા ખર્ચ લઈએ. તો ખર્ચમાં સૌથી પહેલો ખર્ચ કયો આવે? ખરીદી અથવા તો પડતર. તો આ દાખલામાં જુઓ તો શું છે? ખરીદી છે કે પડતર છે? તો કે સાહેબ વપરાયેલ માલની પડતર કે વેચેલ માલની પડતર. તો અહીંયા વપરાયેલ માલની પડતર છે 1,87,500. વપરાયેલ માલની પડતર 1,87,500. યાદ જ રાખવાનું છે કમ્પ્લીટ. આ બધા ખર્ચા હું બોલી જાઉં. ખરીદી આવે પહેલો ખર્ચ અથવા વપરાયેલ માલની પડતર. બીજું સ્ટોકમાં ફેરફાર. ત્રીજું પ્રત્યક્ષ ખર્ચ. ચોથું કર્મચારીના ખર્ચ. પાંચમું નાણાકીય ખર્ચ. છઠ્ઠું ઘસારો અને માંડીવાળા ખર્ચ. અને સાતમું અન્ય ખર્ચ. આ ક્રમમાં જ આગળ વધવાનું છે. આ ક્રમને આપણે બ્રેક કરવાનો નથી. તો બીજો ક્રમ સ્ટોકમાં ફેરફાર એટલે શરૂ સ્ટોક અને આખર સ્ટોક નો તફાવત. તો જુઓ છે સ્ટોકમાં ફેરફાર. યસ, જુઓ તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર 12,000 રૂપિયા. પછી પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે કે વેપાર ખાતાને લગતા ખર્ચા. આવક માલ, ગાડા ભાડું, મહાજન રાગો, રેલવેનું ડેમરેજ. એક મજૂરી ન લેતા. નફા નુકસાનના પત્રકનું જે ફોર્મેટ છે ને ટેક્સ્ટ બુકમાં, એમાં મજૂરી લીધી છે પણ એ ઉત્પાદક મજૂરી છે. ખાલી મજૂરી હોય તો એ કર્મચારીને લગતા ખર્ચમાં આવશે. કારણ કે આપણે મજૂરને મજૂરી ચૂકવીએ, કામદારને વેતન ચૂકવીએ, કર્મચારીને પગાર ચૂકવીએ. આ બધું જ કર્મચારીને લગતા ખર્ચમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ઓકે. તો નફા નુકસાનના પત્રકનું જે ફોર્મેટ છે ટેક્સ્ટ બુકમાં, એમાંથી મજૂરી શબ્દ કાઢી નાખજો પ્રત્યક્ષ ખર્ચાની નીચે આપ્યું હોય તો. બરાબર. તો છે પ્રત્યક્ષ ખર્ચા માટે કોઈ ખર્ચો? ડેશ, કોઈ ખર્ચ નથી. 4 કર્મચારીને લગતા ખર્ચ. કર્મચારીને લગતા ખર્ચ. તો જુઓ તો કર્મચારીને લગતા ખર્ચ કોઈ છે? યસ, પગાર છે 78,000. પછી બીજું કઈ છે ખાસ જોજો? મજૂરી હોય તો નહીં, માત્ર પગાર 78,000. પગાર 78,000. 5 નાણાકીય ખર્ચ એટલે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવેલું હોય તો એનો સમાવેશ અહીંયા થાય. જુઓ તો ચૂકવેલ વ્યાજ. યસ, નાણાકીય ખર્ચમાં છે. જુઓ ચૂકવેલ વ્યાજ 9,000. ચૂકવેલ વ્યાજ 9,000. નાણાકીય ખર્ચ. પછી ઘસારો અને માંડીવાળા ખર્ચમાં ઘસારો છે તે જુઓ 84,000. ઘસારો અને માંડીવાળેલ ખર્ચ સૌથી છેલ્લે આપેલું જ છે 84,000. 7 અન્ય ખર્ચમાં એક જ વિગત હવે વધી હશે. તમે જુઓ અન્ય ખર્ચમાં ભંગારનું વેચાણ આવી ગયું છે,
વપરાયેલ માલની પડતર આવી ગઈ છે, પગાર અહીંયા આવી ગયો, કર્મચારીને લગતા ખર્ચમાં, વ્યાજ અહીંયા આવી ગયું, નાણાકીય ખર્ચમાં, વેચાણ આવી ગયું, કામગીરીની ઉપજમાં, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર આવી ગયું, એ સ્ટોકમાં ફેરફારમાં. જો એક જ વધ્યું ઓફિસ ને વહીવટી ખર્ચ 15600. ઓફિસ અને વહીવટી ખર્ચ એ અન્ય ખર્ચમાં આવશે 15600. ઓફિસ અને વહીવટી ખર્ચ. ઓકે, તો આટલી વિગતો ખર્ચમાં આવી. હજી એક છે કરવેરાની જોગવાઈ, એ 30% કરવાની છે. નફાના 30% કરવેરાની જોગવાઈ કરવાની છે. એ આપણે પછી જોઈએ. પહેલા બધા ખર્ચનો આપણે ટોટલ કરી નાખીએ. કેપિટલ બી કુલ ખર્ચ. તો કુલ ખર્ચમાં 7 ને 8 ને 10 ને 8 18 ને 9 27 ને 4 31 ને 5 36 થયો ઝઘડો. વધી પડી 3 8 ને 11 ને 12 ને 7 19 19 ને 20 ને 28 ને 8 વધી પડી 2 ને 3 3,86,100. આ કુલ ખર્ચ થયો. એ કુલ ખર્ચ આપણે રકમના બીજા કોલમમાં લખવો જોઈએ. 3,86,100. એમાંથી સોરી, આ 3,86,100 એ 3,91,500 માંથી બાદ કરવાના રહેશે. અહીંયા હું લખું છું a માઇનસ બી. a એટલે આ કુલ આવક, બી એટલે આ કુલ ખર્ચ, એટલે a માઇનસ બી. કરવેરાની જોગવાઈ બાદ કર્યા પહેલાનો નફો. આ 3,91,500 માંથી 3,86,100 આપણે બાદ કરીએ તો 5400 વધશે નફો. 5,400 રૂપિયા કરવેરાની જોગવાઈ બાદ કર્યા પછીનો. આમાંથી આપણે બાદ 30% કરવેરા કરીએ, એટલે 5400 ના આપણે 30% કરીએ તો 1620 આવશે. 1620 30% કરવેરા ની જોગવાઈ. કરવેરા જે ચૂક્યો નથી, કરવેરાની જોગવાઈ કરી આ વર્ષે. અને 5400 માંથી આપણે 1620 બાદ કરીએ એટલે 3780 આવશે. બાદ 3,780. કરવેરાની જોગવાઈ બાદ કર્યા પછીનો નફો. ઓકે, આ દાખલા. બે આવક, કુલ આવક 3,91,500. બે આવકમાં એક ભંગારનું વેચાણ, અન્ય આવક અને ખાલી વેચાણ એ કામગીરીની ઉપજ, એટલે 3,91,500. આ બધા ખર્ચા, આવકમાંથી ખર્ચ બાદ કર્યો એટલે 5400 રૂપિયા વધ્યા. ઓકે, અને 5400 ના 30% કર્યા એટલે આપણે 1620 રૂપિયા કરવેરાની જોગવાઈ આવે. 30% કરવેરાની જોગવાઈ કરી અને 5400 માંથી 1620 બાદ કર્યા એટલે 3780 કરવેરાની જોગવાઈ બાદ કર્યા પછીનો નફો આવ્યો. ઓકે, આ બે દાખલા હતા સ્વાધ્યાયમાં નફા નુકસાનના પત્રકને લગતા 7 અને 8. ઓકે, થેન્ક યુ.